રાજકોટ જિલ્લાના ધોરાજીના ખોડલધામ પરિવાર આયોજિત મહારક્તદાન કેમ્પ ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આજ રોજ ખોડલધામ પરિવાર ખોડલધામ સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ મહારક્તદાન કેમ્પમાં પોતાનું રક્ત આપ્યું હતું અને આ મહારક્તદાન કેમ્પમાં જે રક્ત એકત્રિત કરવામાં આવેલ છે, આ રક્તથી ખોડલધામના નરેશભાઈ પટેલનું રક્ત તુલા કરવામાં આવશે અને આ તમામ રક્ત જે લોકોને રક્તની જરૂરિયાત હોય તેવા લોકોને આ તમામ રક્ત આપવામાં આવશે। આ ખોડલધામ પરિવાર સમાજમાં મોભીઓ આગેવાનો કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત પણ ઉઠાવી હતી। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા આજે મહારક્તદાન કેમ્પ અને ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની રક્તતુલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ખોડલધામ સમિતિની તમામ પાંખો દ્વારા છેલ્લા થોડા સમયથી જહેમત ઉઠાવવામાં આવી છે કે આખા સૌરાષ્ટ્રની અંદર જેમને જરૂરિયાત છે એમને રક્ત લોહીનો પુરવઠો મળી રહે એટલા માટે રક્તદાન કેમ્પનું આયોજન થાય છે। આજે પણ મોટી સંખ્યાની અંદર ધોરાજી શહેર તાલુકાના સૌ યુવાનો રક્તદાન માટે ઉમટી પડ્યા છે અને મને વિશ્વાસ છે કે ખોડલધામ સમિતિ દ્વારા જે નરેશભાઈ પટેલની રક્તતુલાનો કાર્યક્રમ રાખ્યો છે, નરેશભાઈની 2 વખત રક્તતુલા થઈ શકે એટલું લોહી ધોરાજી ખાતેથી એકઠું થશે। આજરોજ ધોરાજી ખોડલધામ પરિવાર આયોજિત હર હંમેશ ખોડલધામ સેવા માટે કાર્યરત હોય છે, ત્યારે સમાજ સેવા માટે અને કોઈને લોહી ન ઘટે અને હજારો લોકોની જિંદગી બચાવવા માટે ધોરાજી ખોડલધામ આવી રક્તદાન કેમ્પ આજરોજ કરેલ છે। સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને રક્તદાતાઓએ જે અહીંયા આવી હાજરી પુરાવીને ખૂબ રક્ત આપે છે, એ બધાનો દિલથી આભાર માનું છું।